વડોદરાના ખાસ વડી સ્મશાનથી આરાધના ટોકીઝ સુધીના ગેરેજના દબાણો હટાવવાની કામગીરી પાલિકા તંત્ર દ્વારા શરૂ કરાઈ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ વિશ્વામિત્રી નદી કાંઠે થયેલા દબાણોની સાથે સાથે વરસાદી કાંસો પર થયેલ દબાણોનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા વરસાદી કાંસના દબાણો હટાવવાની ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે. જ્યાં કારેલીબાગ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે આરાધના ટોકીઝથી ખાસવાડી સ્મશાન સુધી વરસાદી કાંસ ઉપર બનેલા બાર શેડના દબાણો દૂર કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. અહીં પતરાના શેડમાં કાર રિપેરિંગ ગેરેજ છે. આ લોકોને નોટિસ આપવામાં આવી હતી. જાણવા મળ્યા મુજબ અહીં 30 ફૂટનો રોડ છે અને 30 ફૂટના રોડમાં જે દબાણો કરવામાં આવે છે તે તોડવાનું કાર્ય સવારે દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ચાલુ કર્યું હતું. તોડફોડ પહેલા 30 ફૂટના રોડની માપણી કરવામાં આવી હતી. ગઈકાલે કોર્પોરેશન દ્વારા હાઈવેને સમાંતર આવેલી વરસાદી કાંસ ઉપરના દબાણ દૂર કર્યા હતા. વર્ષોથી આ દબાણો તોડવામાં આવતા ન હતા. હરણી દરજીપુરા પાસે આવેલ બ્રિજ તરફ એપ્રોચ રોડ પરના 5 દબાણો તોડવામાં આવ્યા હતા. અગાઉ વિશ્વામિત્રી નદીના પૂરના લીધે વિશ્વામિત્રી પરના દબાણો તોડવા કોર્પોરેશન દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાં મંગલ પાંડે રોડ ઉપર આગોરા મોલનો ક્લબ હાઉસનો દબાણ તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી. તો કોર્પોરેશનની નોટિસ બાદ કેટલાકે સ્વૈચ્છિક દબાણ પણ તોડ્યા છે. આરાધના ટોકીઝથી ખાસવાડી સ્મશાન તરફ જતા જે બ્રિજ જોડે દબાણો થયેલા છે, કાંસ ઉપર કાંસની આજુબાજુ દબાણ થયેલા છે એ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. કેટલા દબાણો છે ને ટોટલ 12 જેટલા દબાણો છે, કાંસની આજુબાજુ દબાણ થયેલા છે તે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. કેટલા મીટરની દૂરી